ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે પ્રવાસન વિભાગ દ્વારા મોન્સૂન ફેસ્ટિવલ મેઘમલ્હાર 2025નો ગુજરાત પ્રવાસન નિગમના મંત્રી મુળુભાઈ બેરાએ પ્રારંભ કરાવ્યો, જે 26 જુલાઈથી 17 ઓગસ્ટ સુધી ચાલશે. સાપુતારામાં હવામાન ધુમ્મસ છાયું રહેતા મુખ્યમંત્રી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શક્યા ન હતા. ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે પ્રવાસીઓને આકર્ષવા ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા અનેક ઉત્સવો મનાવવામાં આવે છે, જેમાં મહત્વના ગણાતા મોન્સૂન ફેસ્ટિવલની પ્રવાસીઓ આતુરતાથી રાહ જોતા હોય છે. આ મોન્સૂન ફેસ્ટિવલનો પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો, જે આગામી 17 ઓગસ્ટ સુધી ચાલશે. મોન્સૂન ફેસ્ટિવલનું નામ મેઘમલ્હાર આપવામાં આવ્યું છે. ત્યારે આ ફેસ્ટિવલની શરૂઆત વ્હાઇટ ફેધર સર્કલ ખાતેથી લીલી ઝંડી આપી રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું, જેમાં અલગ અલગ 13 જેટલા રાજ્યોના 350થી વધુ સાંસ્કૃતિક કાર્યક્રમની ઝાંખીનું પ્રદર્શન જોવા મળ્યું હતું. વિવિધ પ્રદેશોના કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યું હતા, જેને પ્રવાસીઓએ મન ભરીને માણ્યું હતું. તો ઉપસ્થિત લોકોને સંબોધતા મંત્રીએ દિવસે ને દિવસે સાપુતારાનો વિકાસ થાય એ દિશામાં અગ્રેસર હોવાનું જણાવ્યું હતું. ફેસ્ટિવલને માણવા આવેલા પ્રવાસીઓએ વરસતા વરસાદમાં મોન્સૂન ફેસ્ટિવલનો આનંદ માણ્યો હતો. જોકે ધુમ્મસછાયા વાતાવરણ અને વરસતા વરસાદના કારણે મુખ્યમંત્રીનું હેલિકોપ્ટર લેન્ડ થઈ ન શકતા તેમની ગેરહાજરીમાં 2 કલાક વિલંબથી કાર્યક્રમ શરૂ થયો હતો. પ્રવાસીઓ ઉદ્ઘાટન પ્રસંગે રંગારંગ કાર્યક્રમ જોઈ પ્રભાવિત બન્યા હતા અને ખૂબ જ આનંદ માણ્યો હતો. સ્થાનિક વેપારીઓએ આ ફેસ્ટિવલ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની દેન કહી તેમનો આભાર માન્યો હતો. મોન્સૂન ફેસ્ટિવલ જોવા માટે અમે સામગાનથી આવ્યા છે, મોર્નિંગથી અહીં આવ્યા છે. સાપુતારામાં મોન્સૂન ફેસ્ટિવલની ઓપનિંગ એટલી સરસ થઈ રહી છે, બધા લોકો અહીંનો આનંદ લઈ રહ્યા છે. અહીંનું ક્લાઇમેટ તો એટલું સરસ છે કે ઘણા બધા નવા લોકો અહીં ખૂબ ખુશ છે આ જોઈને. મેં હું તમને એવું કહેવા માગું છું કે તમે હું એકવાર સાપુતારાની મુલાકાત લો, મોન્સૂન ફેસ્ટિવલ કેવું હોય છે એ વિશે તમે જાણો. એમ તો સાંભળ્યું અમે શું હતું કે મોન્સૂન ફેસ્ટિવલ કેવું હોય છે, પણ અમે જોયું ન હતું. એટલે આજે અમે હું ફર્સ્ટ વાર જોવા આવ્યા છે કે सापुतारा मॉनसून फेस्टिवल केवो होय छे। हेलो गाइस, मेरा नाम है सोलंकी दीपाली और मैं सौराष्ट्र के अमरेली जिले से आई हूँ। मैं खास यहाँ पे मॉनसून फेस्टिवल के लिए आई हूँ। मेरी फुल फैमिली के साथ आई हूँ और मैंने यहाँ आके खूब इंजॉय किया। जैसे कि यहाँ पे सारी सुविधाएं हैं, पैराग्लाइडिंग, बोटिंग, स्टेप गार्डन, जिप लाइन, बाइकिंग, सारी की सारी सुविधा है यहाँ पे। और हम ऐसा देखें कि हमें घूमने जाना है जम्मू कश्मीर में, तो जम्मू कश्मीर जाने की जरूरत ही नहीं है, क्योंकि यहाँ पे जम्मू कश्मीर जैसा ही नजारा है गाइस। यहाँ आकर एक बार देखो, यहाँ के माहौल एकदम ऐसा लगा जैसे मैं जन्नत में चली गई। यहाँ पे ऊपर से बादल नीचे आ रहे थे और थोड़ी थोड़ी बारिश हो रही थी, एकदम ठंडा ठंडा, मतलब कि जैसे हम जम्मू कश्मीर में चले गए हो और बर्फ गिर रही है, उसमें जितना मजा आता है ना, इतना ही मजा आया मुझे। और यहाँ पे खाने की भी अलग अलग सारी चीजें मिलती है, हम जिस प्रकार का खाना चाहे वो मिल सकता है यहाँ पे। और यहाँ पे घूमने की बहुत मजा आ रही है, फुल फैमिली के साथ आप लोग भी आइए। थैंक यू। आज जिला पर सापुतारा और दर वर्षनी जेम आज मोन्सून फेस्टिवल ने शुभारंभ थी। हमણાં सांस्कृतिक कार्यक्रम पूरो थयो छे। अलग अलग राज्यों में लगभग 13 राज्यों कलाकारों है। वखते एक भारत श्रेष्ठ भारत थीम पर आज कलाकारों उपस्थित है। आवती 17મી ઓગસ્ટ સુધી આ પર્વ છે મેઘમલ્હાર પર્વ, એની ઉજવણી થવાની છે. અહીંયા સાપુતારા સિવાયના જે પ્રવાસી સ્થળો છે એ અહીંયા જોવાલાયક સ્થળો છે. બોટિંગથી લઈ અને અલગ અલગ એક્ટિવિટી પણ આ મોન્સૂન ફેસ્ટિવલમાં અહીંયા થતી હોય છે.